નેત્રંગ ભાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં ભાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાલિયા પોલીસ મથકના પટાંગણમાં યોજાયો હતો. આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના આયોજકો અને સરપંચો સાથે કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ મથકની લગતી સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસમાં લોક દરબાર યોજાયો અને જેમાં પોલીસ જવાનોના પ્રશ્નો, તેમની કામગીરી અને તેમને નડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય. આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં પીઆઈ એમ.પી. તોમર, સેકન્ડ પીઆઈ કે.એમ. ચૌધરી, પીએસઆઈ ડી.વી. ગામિત અને પીએસઆઈ એસ.આર. વસાવા સહિત પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો. તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારે ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપણી કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમો હોય કે કાંઈ વિશેષમાં કરવાનું હોય, જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રિમાર્ક્સ કરવામાં આવ્યો હતો, જે પરિપ્રેક્ષ્ય મેં અત્યારે આજે અમે यहाँ वालिया पुलिस स्टेशन में पधारा था।